મચ્છી માર્કેટ બનાવી નાખી છે હાવ. મેં મારી 12 વર્ષની સર્વિસમાં તમારી જેવો છેલ્લી ક્વોલિટીનો ક્લાસ ક્યાંય નથી જોયો. હાવ થર્ડ ક્લાસ નોનસેન્સ. સાહેબ દીના સાહેબ છે ને રક્ષાબંધનની ઉજવણીની સૂચના આપવાનું કીધું. તો હું શું કરવા આવ્યો છું? હે દોઢા ભાવ પણ તમે તો વિદ્યાર્થી મિત્રો, કાલે આપણે સ્કૂલમાં રક્ષાબંધનની ઉજવણી કરવાની છે, બરોબર? તો બધા વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોએ ફરજિયાત હાજર રહેવાનું છે અને ફરજિયાત રાખડી બંધાવવાની છે અને બાંધવાની છે, બરોબર ને? સુરા, ભગી, રાજદીપ, તમને ત્રણેયને ખાસ લાગુ પડે. તમારા ત્રણેયના તોલા છે ને કાલ મને પ્રાર્થનામાં દેખાવા જોઈએ, બરોબર? જો નો દેખાણા ને તો તમે ધ્યાન રાખજો, તમારા છે ને વારો પડી જાય. અને 12મા ધોરણનો કોઈ વિદ્યાર્થી મારે કાલે ગેરહાજર ન જોવે. ભાઈઓ કે બહેનો કોઈ ગેરહાજર નથી રહેવાનું. જે કોઈ ગેરહાજર રહ્યો એના છે ને હું બીજા દિવસે પીછડા કરી નાખી. અને તમે એમ ન સમજતા કે અમે બીજે દિવસે ગેરહાજર રહેવું, તમે અમને ગુલ્લી મારી જાવ, તમે બચી જાવ. કોઈ નહીં બચે, ધ્યાન રાખજો. બીજે દિવસે છે ને આખી સ્કૂલની બહેનો પાસે હું રાખડી બંધાવી સવારે, ભલે પછી 2 હાથ ભરાઈ જાય. અને બધા વિદ્યાર્થીએ રોલ નંબર પ્રમાણે રાખડી બંધાવવાની છે, બરોબર ને પાયલ? જો કોઈ વિદ્યાર્થી લાઈન સાયત્રું અને કોઈ આડાવળો છો ને મને જો દેખાઈ ગયો એટલે હું ન્યા તોલા રંગી નાખ્યું. અને 2-3 જણા તો ખાસ મારા જાનમાં જ છે. આ એના હાટો સ્પેશિયલ પ્રોગ્રામ ગોઠવેલો છે. સાહેબ પાછા તમે મેડમ આગળ રાખડી બંધાવજો. હા આવે, તું દોડો થમા, તું અમારી ઉપાધિકારીમાં તું તારું કર, અમે અમારી રીતે બંધી લેવું. અને ભગી, સુરા, રાજદીપ, તમે એમ ન સમજતા હો કે અમે ચોકલેટ ને પેંડા વેચવામાં છીએ તો અમે બસી જાવું. કોઈ નહીં બસે. બધાએ રાખડી ફરજિયાત બંધાવવાની છે. અને કાલ તમને જે ગમે ને એવા કપડા પહેરીને આવવાના છે, બરોબર? ડ્રેસ પહેરીને આવવાનો કે સાહેબ? તો આ હું કઉ છું, તમને જેવા ગમે ને તમારી પાસે જે હોય ને એ પહેરીને આવવા છે. એમાં ક્યાં ડ્રેસ આવ્યો? બોગા તો બોગા જ રહ્યા. છેલ્લી ક્વોલિટીનો ક્લાસ છે, ભણાવાય જ નહીં તમને.